નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનો સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ્ર પટેલ, મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર તેમજ શિક્ષણગણ પણ યાત્રામાં જોડાયા હતા। આ ઉપરાંત આમોદ નગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષણગણ પણ યાત્રામાં જોડાયા હતા। હાથમાં તિરંગા ઝંડો લઈને દેશભક્તિના ગીતના સથવારે નગરના રાજમાર્ગો, તિલક મેદાન, દિલાવર મંજિલ, જનતા ચોક, સરી પાપોડ, મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરત ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં આવી હતી। તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાઝની ભાવના જાગૃત કરી હતી। રાષ્ટ્રગીત ગાયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું।